વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેમાં આજે આપણે જે પ્રશ્નો જોવાના છે એ ઉત્પાદનના સાધનો। ઉત્પાદનના સાધનો ચાર છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આ ચાર ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે। તો સૌથી પહેલા ઉત્પાદન કોને કહેવાય, તો આપણે એના વિશે જોઈશું। અહીંયા જોઈ શકો કે ઉત્પાદન એટલે કે વસ્તુ કે સેવાનું ઉપયોગી સ્વરૂપ આપવું। અહીંયા એક શબ્દ લખેલો છે, ઉપયોગી સ્વરૂપ આપવું। કોઈ વસ્તુ હોય કે સેવા હોય, પણ એને જ્યાં સુધી ઉપયોગી સ્વરૂપ ના આપીએ ત્યાં સુધી એ ઉત્પાદન બનતું નથી। કોઈ પણ વસ્તુ હોય, લાકડાનો એક ટુકડો આપણે વૃક્ષ ઉપરથી કાપીએ તો એ લાકડાનો ટુકડો એ વસ્તુ છે, પરંતુ જો એને સ્વરૂપ આપીએ આપણે કોઈ ઉપયોગી સ્વરૂપ, કે લાકડામાંથી કોઈ ફર્નિચર બનાવીએ, ખુરશી બનાવીએ, અથવા તો આપણે બેસવા માટેની સરસ મજાની પાટલી બનાવીએ, તો આ એ લાકડાના ટુકડાને આપણે એક ઉપયોગી સ્વરૂપમાં ફેરવી દીધું। તો જ્યારે કોઈક વસ્તુ હોય, કોઈક સેવા હોય, તો એ વસ્તુ કે સેવાને જ્યારે ઉપયોગી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે। ઉત્પાદન એટલે શું? ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની, એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા। તુષ્ટિ ગુણ એટલે કોઈક વસ્તુનો તમે ઉપયોગ કરો અને એમાંથી તમને જે સંતોષ મળે તો તેને ઉપયોગિતા ગુણ કહેવામાં આવે, એટલે કે તુષ્ટિ ગુણ કહેવામાં આવે। સેટિસ્ફાય, તમને કોઈક વસ્તુના ઉપયોગથી સેટિસ્ફાય મળવો જોઈએ। તો કોઈ વસ્તુ એવી છે કે જેને વાપરવાથી તુષ્ટિ ગુણમાં કોઈ વધારો થતો નથી, પરંતુ એના ઉપર કોઈ ચોક્કસ પ્રોસેસ કરવામાં આવે છે, ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે, અને ચોક્કસ પ્રોસેસ કે પ્રક્રિયાથી સંતોષ, તમારા સેટિસ્ફાયમાં વધારો થતો હોય અથવા તમને સંતોષ મળતો હોય તો તે ઉત્પાદન છે। એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જમીનમાંથી મળતું કોલસો અથવા તો લોખંડ, કાચું લોખંડ। હવે કાચું લોખંડ આપણને કામ નથી લાગતું, પણ જ્યારે એના ઉપર કોઈ પ્રોસેસ કરવામાં આવે છે, તેમાંથી આપણને જરૂરી એવી મશીનરી બનાવવામાં આવે છે, તો આ મશીનરી જે બની જશે એ શું કહેવાશે કે ઉપયોગી ગુણનું આપણે સર્જન કર્યું। એને માટે આપણને તુષ્ટિ ગુણ, સંતોષ પ્રાપ્ત થાય છે। એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી। એક લાકડું છે તો એ લાકડાની અંદરથી આપણને કોઈ સંતોષ નથી મળતો। આપણે રસ્તામાં જોઈએ કેટલા બધા લાકડાના ટુકડા પડેલા હોય, પણ જ્યારે એ લાકડામાંથી ખુરશી બનાવવામાં આવે તો આપણને ખુરશી પર બેસીએ ત્યારે એમાંથી કંઈક સંતોષ પ્રાપ્ત થાય છે, જેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ। તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તે સાધન। હવે સાધન કોને કહેવામાં આવે? તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા જે છે એમાં આપણને કોણ મદદરૂપ થાય? મદદરૂપ થતા સાધનો, એને આપણે સાધન તરીકે ઓળખવામાં આવે છે। તો સાધનને અહીંયા આ જે છે તે વ્યાખ્યા છે સાધનની, કે સાધન કોને કહેવામાં આવે છે? તો તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તે। અહીંયા આપણે જોઈએ કે લાકડાનો ટુકડો એ વસ્તુ છે, તેમાંથી ખુરશી બનાવવામાં આવી તો એ ઉપયોગી સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું। ખુરશી પર બેસવાથી આપણો તુષ્ટિ ગુણમાં વધારો થાય, તો તુષ્ટિ ગુણ મળવા માટેની જે પ્રક્રિયા થઈ એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। પણ લાકડાના ટુકડામાંથી જ્યારે ખુરશી બનાવવામાં આવે છે તો એ ખુરશી કોણ બનાવે છે? માણસ બનાવે છે। અને એ માણસ એ શું છે? માણસ એ શ્રમિક છે, અને શ્રમિક તરીકે ઉત્પાદનનું સાધન છે। એવી જ રીતે એ લાકડાનો ટુકડો પૈસાનો વેચાતો લેવામાં આવે તો લાકડાનો ટુકડો ખરીદવા માટે તમે જે રૂપિયા ચૂકવશો એને મૂડી કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। અને પછી જ્યારે ખુરશી બનશે અને એને વેચશો તમે તો એમાંથી પ્રોફિટ થશે, ત્યારે તમે એક નિયોજક તરીકે કામ કરતા હશે। તો તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તેને સાધન કહેવામાં આવે છે। આવા ઉત્પાદનના મુખ્યત્વે કેટલા સાધનો છે? ચાર સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક। આ ચાર સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક। તો ચાર સાધનો
જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર ચાર સાધનો ઉપર રહેલો છે. જો આ ચાર સાધનોનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક એનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે એટલું રાષ્ટ્રનું કુલ વાર્ષિક ઉત્પાદન વધી જાય. ઉત્પાદન વધારવા માટે જમીનનો ઉપયોગ વધારે થાય, વધારે શ્રમિકો કામ કરતા થઈ જાય. મૂડી જેમ વધારે ઉપયોગ કરી અને જેમ નિયોજક વધારે કામ કરે અને વધારે ને વધારે નવા ને નવા નિયોજકો સાહસિક વર્ગ ઊભો થતો જાય તેમ ઉત્પાદન, વાર્ષિક ઉત્પાદન જે છે તે વધારો થતો જાય છે. એટલે કે દેશના કુલ ઉત્પાદનનો આધાર ઉત્પાદનના ચારે ચાર સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદનના ચારેય સાધનોનું મહત્વ સરખું જ છે. જે ઉત્પાદનનું સાધન જમીન હોય, શ્રમ હોય, નિયોજક હોય કે મૂડી હોય, ઉત્પાદનના આ ચારે ચાર સાધનો જેટલો ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ આપશે એ પ્રમાણે એને વળતર ચૂકવવામાં આવશે. જો જમીન વધારે ફાળો આપશે ઉત્પાદન કરવામાં તો જમીનને ભાડું વધારે ચૂકવવામાં આવશે. જો મૂડી વધારે ફાળો આપતો હશે ઉત્પાદન પ્રક્રિયામાં તો મૂડીની ઉપર વ્યાજ વધારે ચૂકવવામાં આવશે. એવી રીતે શ્રમિક વધારે કામ કરતો હશે તો એને વધારે વેતન આપવામાં આવશે અને નિયોજક વધારે કામ કરતો હશે તો એને વધારે પ્રોફિટ મળશે. તો ઉત્પાદનનું જે સાધન જેટલું વધારે પ્રમાણની અંદર ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલું હોય તેને એટલો વધારે વળતર આપવામાં આવશે. કારણ કે ઉત્પાદનની પ્રક્રિયા અહીંયા કેવી છે? ન્યાયિક પ્રક્રિયા છે. માર્શલે ઉત્પાદનના મોટા બે સાધન જણાવે છે. આપણે અહીંયા ઉત્પાદનના ચાર સાધનો જોઈ રહ્યા છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. અને બધાનો આપણે વારાફરતી મુદ્દા જોવાના છે. પણ માર્શલે તો ઉત્પાદનના મોટા બે સાધન ગણાવે છે: કુદરત અને માણસ. કુદરતની અંદર કોણ આવશે? જમીન આવશે. કારણ કે જમીન એ કુદરતી છે. એ કુદરતે જેટલી પ્રમાણની અંદર આપણને જમીન આપેલી છે આખા વિશ્વની 5100 લાખ ચોરસ કિલોમીટર, તો એની અંદર કોઈ 5200 લાખ નથી કરી શકવાનું. અને માણસ આ પણ કુદરતી છે. આ બે જ કુદરતી સાધન કીધેલા છે અને એ બે દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે એવું આપણને કોણ કહે છે? માર્શલ કહે છે. ઉત્પાદનના ચાર સાધનોનો આપણે હવે વારાફરતી પરિચય મેળવીશું. નંબર 1, જમીન. તો જમીન કોને કહેવામાં આવે? એમ આપણી ભાષાની અંદર આપણે જોઈએ કે પૃથ્વીની ઉપરની જે સપાટી છે જે માનવ વસવાટ માટે ઉપયોગ થાય છે, પૃથ્વીની ઉપરની સપાટી કે જે માનવ વસવાટ માટે ઉપયોગ થાય તો તેને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે જમીનની વ્યાખ્યા જે અર્થશાસ્ત્રની રીતે જોવા જઈએ તો માર્શલે જે જમીનની વ્યાખ્યા આપેલી છે તે શું આપેલી છે કે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા. મનુષ્ય જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે, ખુરશી બનાવે તો એ માટે મદદરૂપ કોણ થાય છે? લાકડું થાય છે. અને માણસની મહેનત, આ બે મદદરૂપ થાય છે ઉત્પાદનમાં. એવી રીતે મકાન બનાવે તો મકાન બનાવવા માટે સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, ઈંટ પથ્થર જોઈએ, મજૂરો જોઈએ, લોખંડના સળિયા જોઈએ. તો એક મકાન બનાવવા માટે આ બધું મદદરૂપ થાય છે આપણને. તો મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા હવે કુદરતી પરિબળો, માનવ સર્જિત નહીં, જે કુદરતી પરિબળો છે કોણ કોણ? હવા. તો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં હવા ઉપયોગી છે કારણ કે હવાના કારણે એ વસ્તુ સ્થિર અવસ્થામાં આવે. કેટલીક વસ્તુ એવી છે કે એની અંદર પાણીનો ઉપયોગ કરવો પડે. કેટલીક વસ્તુ એવી છે કે જેમાં સૂર્યપ્રકાશ મળે તો જ એ વસ્તુ અસ્તિત્વમાં આવે. કેટલાકમાં આબોહવા જે છે એ અસર કરતી હોય. ખનિજ, જમીનમાંથી ખનિજ કાઢવામાં આવે, એની અંદરથી પેટ્રોલ, ડીઝલ, નેફ્થા બધું છૂટું પાડવામાં આવે અને એની અંદરથી પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ આપણે ખાણ છે, પર્વત છે. હવે ખાણની અંદરથી જુદી જુદી લોખંડ, કોલસો, તાંબુ બધું મેળવવામાં આવે. પર્વત જે છે, નદી અને ગરમી, આ બધા પરિબળો મદદરૂપ થાય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં. આમાંથી કોઈક ને કોઈક વસ્તુ ઉત્પાદન કરવામાં આ બધામાંથી એક પરિબળ કામ લાગે તો કોઈક વસ્તુનું ઉત્પાદન કરવામાં આ બધામાંથી બે પરિબળોનો મહત્વનો ફાળો હોય તો કોઈક વસ્તુનું ઉત્પાદન કરવામાં આ બધામાંથી ત્રણ પરિબળોનો ફાળો હોય. મતલબ કે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય અને એ ઉત્પાદન કરવા માટે જે કુદરતી પરિબળો છે એ કુદરતી પરિબળો જે મદદરૂપ થાય તો તેને શું કહેવામાં આવશે? જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ અર્થશાસ્ત્રની પરિભાષા છે. જ્યારે જમીન એ પૃથ્વીની ઉપરની જે સપાટી છે એ સામાન્ય છે, જે લોકો માને છે. જ્યારે અર્થશાસ્ત્ર માને છે કે ઉત્પાદન, પ્રોડક્શનમાં જે આપણને હેલ્પફુલ થાય, મદદરૂપ થાય એવી વસ્તુઓ કુદરતી, પાછી જે માનવીય બનાવેલી વસ્તુ ઉત્પાદનમાં ઉપયોગી થાય તેને
કુદરત દ્વારા સૂર્યપ્રકાશ છે, હવા છે, તાપમાન છે, આબોહવા છે, ગરમી છે, પાણી છે, હવા છે, આ બધી વસ્તુઓ કુદરતી છે જેનો માનવી એનું સર્જન નથી કરી શકતી. તો આવી બધી વસ્તુઓ જ્યારે ઉત્પાદન કરવામાં આપણને મદદરૂપ થાય તો તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. જમીનના લક્ષણો જુઓ, જમીન એ કુદરતી બક્ષિસ છે, એ માનવ સર્જિત નથી. એટલે શું કે આ પૃથ્વી ઉપર જેટલી જમીન છે, હું તમને વાત કરું તો આખી દુનિયામાં જેટલી જમીન છે તો 5100 લાખ ચોરસ કિલોમીટર છે. આમાં 1 ફૂટ કે 2 ફૂટ જેટલી પણ જમીન આપણે આપણા તરફથી નવી પ્રોડક્શન કરી નહીં શકીએ. હા, કદાચ એવું બને કે દરિયો અથવા મહાસાગરમાં થોડોક ભાગ માટીથી પૂરી ને નવી જમીન તેના ઉપર, પણ તમે જુઓ કે પાણીની નીચે જે જમીન છે એ જમીનનું ફક્ત લેવલ આપણે ઊંચું લાવીએ, પણ નવી જમીનનો આપણે આ પૃથ્વી જેટલી જે છે, પૃથ્વી જે ભાગમાં ફેલાયેલી છે અને જે એનો ગોળાર્ધ છે એની અંદર આપણે જરડા બરાબર પણ વધારો કરી શકતા નથી જમીન, કારણ કે તે માનવ સર્જિત નથી, કુદરતી બક્ષિસ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એટલે જમીન નવી તમે કોઈક મશીનરીથી, કોઈક મગજથી, કોઈક બુદ્ધિથી આપણે એનું ઉત્પાદન નહીં કરી શકીએ. જે કુદરતે જેટલી જમીન આપેલી છે આખા વિશ્વ લેવલ ઉપર એ જમીનની અંદર કોઈ વધારો નહીં થાય. એવું બને કે કોઈક દેશ અન્ય દેશને કે પ્રદેશને જીતી લે તો એ દેશનો પ્રદેશ વધી જાય, પરંતુ આખા પૃથ્વી ઉપરની જે ટોટલ જમીન છે એ જમીનમાં ક્યારેય વધારો થતો નથી, કારણ કે જમીનનો કુલ પુરવઠો જે છે સ્થિર છે. જમીન અગતિશીલ છે. તમે અત્યાર સુધી જોયું કે તમારા ઘરની નજીકથી કોઈક વ્યક્તિ રહેવા જાય નવી જગ્યાએ તો એ પોતાની જમીન અથવા પોતાના પ્લોટને ઉંચકીને બીજી જગ્યાએ નથી લઈ જઈ શકતો. કોઈ વ્યક્તિ ખેતી કરતો હોય અને નવી જગ્યાએ રહેવા જાય તો ખેતીની જમીન એક જગ્યાએથી ઉંચકીને બીજી જગ્યાએ નથી લઈ જઈ શકતો. એટલે જમીન એ અગતિશીલ છે. કેવી અગતિશીલ છે? ભૌગોલિક રીતે એક જગ્યાએથી ઉંચકીને જમીનને બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, પરંતુ જમીન એ વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે કે આજે જે જમીનની અંદર ખેતી કરવામાં આવે છે, કાલે એ જમીન ઉપર રસ્તા બનાવી દેવામાં આવે, કાલે એ જમીન ઉપર મોટી મોટી બિલ્ડિંગો બનાવીને એનું ભાડું ખાવામાં આવે, બિલ્ડિંગો બનાવીને એની અંદરથી પ્રોફિટ ઉભો કરવામાં આવે. તો આ વ્યવસાય બદલાય. ખેતીનો વ્યવસાય જે જમીન પર થતો હોય એ જ જમીન ઉપર કઈક તો મકાનો બનીને મકાનોનું વેચાણ શરૂ થઈ જાય તો વ્યવસાય બદલાય. એટલે કે વ્યવસાયિક ગતિશીલતા જમીન ધરાવે છે, પણ ભૌગોલિક ગતિશીલતા એટલે કે એક જગ્યાએથી જમીનને ઉંચકીને નવી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. એવી રીતે જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે. આ વાતને પણ તમે બધા સરળતાથી અને સારી રીતે સમજી શકો છો કે જમીન અહીંયા તમારી આસપાસ, તમારી ઘરની આજુબાજુ તમે જે જમીન હોય એની ફળદ્રુપતા અને જે ઉત્તરના મેદાનોની અંદર ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર આ બધી જે નદીઓ છે, નદીઓની કિનારાના જે મેદાનો છે જેને કાપના મેદાનો કહેવામાં આવે છે, તે જમીનની ફળદ્રુપતા અને નર્મદાના કિનારાની જમીનની ફળદ્રુપતા અને તમારી ગામ અને એની આસપાસની જમીનની ફળદ્રુપતા આ બધી કેવી છે? અલગ અલગ છે. એટલે કે જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે. ભૂમિને મળતા વળતરને એટલે કે વળતરને ભાડું કહે છે. એટલે કે જ્યારે કોઈ જમીન આપણને ભાડે આપે છે તો આપણે એને ભાડું ચૂકવવું પડે છે. એટલે જમીન તમે જો તમારી પાસે હોય તો એના બદલામાં લોકો તમારી પાસેથી જમીન ભાડે લેશે અને એના બદલામાં તમને ભાડું ચૂકવતા હોય છે. એટલે આપણે ભૂમિને એટલે કે જમીનને મળતા વળતરને શું કહેવામાં આવે છે? ભાડું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મુદ્દો શ્રમ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ જ્યારે શ્રમિક શ્રમ કરે છે, કામ કરે છે, ત્યારે એ કોઈકના અંદર રહીને કામ કરે છે, કોઈકના હાથ નીચે રહીને કામ કરે છે. એટલે અન્ય વ્યક્તિના દેખરેખ હેઠળ હોય કે ચાલો ભાઈ આ રીતનું કામ કરો, તમારે આ કામ આ રીતે કરવાનું છે. પેલો વ્યક્તિ જે રીતની ગાઈડલાઈન આપે એ રીતનું કામ કરવું પડે છે. એટલે વ્યક્તિની દેખરેખ હેઠળ કોઈ વ્યક્તિ આપણી ઉપર હોય જે આપણી દેખરેખ કરે અને દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા. તમને એવું થાય કે આપણે આ જે કામ કરશું ને આપણી ઉપર આ દેખરેખ રાખી રહેલા છે તો તે અથવા એમને જેમના દ્વારા રાખવામાં આવેલા છે તેમના દ્વારા આપણને ચોક્કસ પગાર ચૂકવવામાં આવશે, વેતન મળશે. તો સાથે સાથે થતું
વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કેટલાક કામો તમે જુઓ કે ઓફિસમાં કોમ્પ્યુટર ઉપર કરવામાં આવે તો કેટલાક કામો તમારે હાથથી સખત મહેનતથી તમારે એ કામ કરવું પડે છે અને કેટલીક વાર તમે ઓફિસમાં એસીમાં બેસીને તમે આ રીતે કોમ્પ્યુટરની મદદથી સરળતાથી કામ કરી શકો છો તો તે શ્રમ છે અને તે કરનારને શું કહેવામાં આવે છે અત્યારે હું મહેનત કરતો હોય તો મને શ્રમિક કહેવામાં આવે અને મારા દ્વારા જે કામ થતું હોય કદાચ માનસિક રીતે હું કોમ્પ્યુટર પર કામ કરતો હોય તો એ માનસિક કાર્ય છે અને હું હાથથી મહેનત કરીને જો કોઈ કામ કરતો હોય તો એ શારીરિક કામ છે તો શ્રમના લક્ષણો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે એટલે કે અહીંયા આપણે જોઈએ કે અવિભાજ્ય છૂટું નથી પાડી શકતો કે હું ઘરે સૂઈ જાઉં ને મારા અંદર રહેલો શ્રમ હું એવું કહું કે જા આજે તું કામ કર અથવા હું જોઉં બળ અને શ્રમ તરીકે એવું કે આજે શ્રમિક ઘરે છે અને શ્રમ બળ છે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે વ્યક્તિ હશે એ કામ કરશે તો એ શ્રમિક બનશે અને એ શ્રમિક જે કઈ કામ કરે છે એ કામને શ્રમ કહેવામાં આવે છે વ્યક્તિના કામને શ્રમ કહેવામાં આવે છે એટલે એને અવિભાજ્ય છે છૂટું નહીં પાડી શકાય આ બેને અલગ નહીં કરી શકાય શ્રમ નાશવંત છે તમે આજે કામ કરશો એના બદલામાં વળતર મળશે પગાર મળશે તમને વેતન મળશે અને તમે આજે કામ નહીં કરો ઘરે તમે પલંગ ઉપર સૂઈ રહેશો તો એના બદલામાં તમને વેતન નહીં મળે અને તમારો એ શ્રમ આજના પૂરતો તમારો જતો રહેશે એટલે એ નાશવંત છે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે હવે આપણે જોઈએ કે કેટલીક વાર વ્યક્તિ કામ કરે છે તો સામાજિક અને માનસિક એક જગ્યાએથી અને બીજી જગ્યાએ કામ પર જવું હોય તો કેટલાક લોકોને સામાજિક અને માનસિક કારણો જે છે એ અસર કરતા હોય છે ગતિશીલતાને અને એના કારણે શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સંકુચિતતા અનુભવતો હોય છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે એટલે કે હું વધારે કામ કરી શકતો હોય બીજો ઓછો કરી શકતો હોય અથવા પેલો વધારે કરી શકતો હોય એના કરતા હું ઓછું કરી શકું કેમ દરેકની કાર્યક્ષમતા અલગ અલગ છે દરેકમાં રહેલો સ્ટેમિના અલગ અલગ છે માટે એ કામ પણ અલગ અલગ કરી શકે એવું બને કે બીજા કરતા હું ઓછું કામ કરું હું એના લેવલ પર ના પહોંચી શકું એ બીજા અન્યના લેવલ પર ના પહોંચી શકતો હોય એના જેટલું કામ મારાથી ના પણ થઈ શકે કેમ કારણ કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોઈ શકે છે જુદી જુદી હોઈ શકે છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો છે જેટલી વસ્તી વધારે એટલા શ્રમિકો વધારે અને શ્રમિકો એટલે કે માણસો કામ કરવા વાળા માણસો જે શ્રમિકો છે એની સંખ્યા વધે એટલે કે પુરવઠો વધેલો કહેવાય તો ક્યારે પુરવઠો શ્રમના પુરવઠા તરીકે શ્રમિકો મજૂરોની સંખ્યા ક્યારે વધારે જો વસ્તી જેમ જેમ વધે તેમ તેમ શ્રમનો પુરવઠો પણ વધે અને વસ્તી ઓછી થાય તો શ્રમનો પુરવઠો પણ ઓછો થાય છે શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવામાં આવે છે વેતન જે લોકો શારીરિક અથવા માનસિક રીતે કામ કરે છે બદલાની અપેક્ષાએ અથવા તો કોઈ વળતરની અપેક્ષાએ જે શારીરિક અને માનસિક કાર્ય કરવામાં આવે છે અને એ જે બદલાની અપેક્ષાએ કરવામાં આવે છે તો એને બદલામાં જે ચૂકવવામાં આવે છે એને વેતન તરીકે ઓળખવામાં આવે છે હવે પછીનો આપણે મુદ્દો જે નંબર 3 મુદ્દો છે એ મૂડી તરીકે જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉત્પાદનના સાધન તરીકે મૂડી જોઈશું ત્રીજું સાધન જે છે તે મૂડી કે મૂડી કોને કહેવાય છે કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં તમે અત્યારે જોશો કે કોઈ પણ કંપની હોય કંપનીમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એ વસ્તુનું ઉત્પાદન જ્યારે થાય ત્યારે એ ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું જો કોઈ સાધન હોય તો તે મૂડી છે કેમ કારણ કે મૂડી એક નાણાકીય સ્વરૂપે હોય બીજી મૂડી એ ભૌતિક સ્વરૂપે એટલે કે એમાં મશીનરી પણ આવી જાય અને જે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતું હોય અગત્યનું ગણાતું એવું જો કોઈ સાધન હોય તો તે મૂડી છે માનવ સર્જિત છે કારણ કે કોઈ પણ મોટું મશીન બનાવ્યું હોય મોટું યંત્રો બનાવ્યા હોય તો એ માનવીય બનાવેલા છે અને નાણાકીય મૂડી તો એ નાણાકીય મૂડી એ પણ એક માનવીનું સર્જન છે તો માનવ સર્જિત ઉત્પાદનનું સર્જન છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય મૂડી તરીકે તમારા મગજમાંથી ફક્ત કોન્સેપ્ટ એટલો મર્યાદિત અથવા એટલો સીમિત ન રાખતા કે ફક્ત મૂડી એટલે પૈસા રૂપી મૂડીને જ આપણે મૂડી કહેવાય એવું ના વિચારતા
મૂડીમાં નાણાકીય મૂડી પૈસા તો આવે જ, પણ મશીનરી પણ આવે, યંત્રો પણ આવે, ઓજારો પણ આવે, આ બધાનો મૂડીમાં જ સમાવેશ થશે અને આ બધાને ભૌતિક મૂડી કહેવાય. એક નાણાકીય મૂડી આવે અને બીજી ભૌતિક મૂડી આવે. તો એ ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં શું થાય છે, મદદરૂપ થાય છે. મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે. મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. જુઓ, ભૌતિક વસ્તુ છે મૂડી. કેમ? કારણ કે એ નાણાકીય હોય કે પછી યંત્રો રૂપી હોય કે પછી ઓજારો રૂપી હોય, તો મશીનરી હોય, તો એ ભૌતિક વસ્તુ છે અને જેનું ઉત્પાદન મશીનને બનાવવામાં આવે છે, ઓજારોને બનાવવામાં આવે છે, યંત્રોને બનાવવામાં આવે છે, એટલે એનું ઉત્પાદન થયેલું હોય છે. અને હવે તે એ જે મશીન છે એ કોઈક વસ્તુનું ઉત્પાદન કરવામાં એ મશીનનો સહારો લેવામાં આવે છે, એટલે ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે. ટ્રેક્ટરનું ઉત્પાદન થયું તો ટ્રેક્ટરનું ઉત્પાદન કરવા માટે કેટલા બધા યંત્રો બનાવવા પડેલા અને એ યંત્રોના આધારે ટ્રેક્ટર તૈયાર થયું. તો ટ્રેક્ટર એ પોતે એક ઉત્પાદન છે. ટ્રેક્ટરનું ઉત્પાદન કરવા માટે જુદી જુદી મશીનરી અંદર જે લગાવવામાં આવેલી છે એ મશીનરી જે છે તે મૂડી છે. અને જ્યારે આખું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું અને જ્યારે આપણે ખેતી કરીશું તો ખેતી માટે ટ્રેક્ટર એ પણ મૂડી કહેવાશે. એટલે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. મૂડીના લક્ષણો: ઉત્પાદનનો માનવ સર્જિત સાધન છે, કારણ કે કોઈ પણ યંત્ર હોય, કોઈ પણ મશીન હોય, કોઈ પણ ઓજાર હોય કે નાણાકીય મૂડી હોય, એનું સર્જન માનવીય કરેલું છે એટલે તે માનવ સર્જિત છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. તમને એવું થાય કે આજે મને દુનિયાના બીજા દેશમાં મૂડી ટ્રાન્સફર કરવી છે, ત્યાં બિઝનેસ કરવો છે અને સાંજે પાછી એ મૂડી મારી પાસે લઈ લેવી છે, તો તમારી પાસે સાંજે મૂડી પાછી આવી જશે. તમે દુનિયાના કોઈ પણ દેશમાં તમારી મૂડી ટ્રાન્સફર કરીને, તમે વેપાર કરીને, પ્રોફિટ કમાઈને તમે પાછી એ મૂડી તમારી પાસે આવી જાય છે, પાછી તમારા એકાઉન્ટમાં. તો એ સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. અછત ધરાવતું સાધન છે. અછત ધરાવતું વિદ્યાર્થી મિત્રો તમે બધા જ વિચારો છો, હું પણ વિચારું છું કે આપણે બધા કરોડપતિ બની જઈએ અને આપણે બધા ઉદ્યોગપતિ બની જઈએ. પણ ઉદ્યોગપતિ બનવા માટે, કમાઈને પ્રોફિટ કરીને કરોડપતિ બનવા માટે સૌપ્રથમ મૂડીની જરૂર પડે છે. પણ તમને ખબર છે, મને પણ ખબર છે કે આપણા બધા પાસે મૂડી નથી. કારણ શું છે? મૂડીની અછત છે. તો અછત ધરાવતું સાધન છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. જે લોકો પાસેથી આપણે મૂડી લાવીએ છીએ, બેંકો પાસેથી આપણે ધંધો કરવા માટે લોન તરીકે મૂડી લઈએ છીએ, તો કોઈની પાસેથી, અન્ય મિત્રો પાસેથી લાવીએ છીએ, તો એ મૂડીના બદલાની અંદર એને કંઈક ચૂકવવું પડે છે. મૂડી વત્તા અન્ય જે કંઈક ચૂકવવાનું થાય તે, તો એ વ્યાજ તરીકે હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો મૂડીના 4 લક્ષણો છે: માનવ સર્જિત, ગતિશીલ, અછત અને વ્યાજ. આ 4 શબ્દો યાદ રાખીને તમારે મૂડીના લક્ષણો યાદ રાખવાના છે. નિયોજક. વિદ્યાર્થી મિત્રો, જમીન, શ્રમ, મૂડી, આ ત્રણને કંટ્રોલમાં રાખતું જો કોઈક સાધન હોય તો તે નિયોજક છે. ઉત્પાદનના સાધનોનું સંયોજન. ઉત્પાદનના સાધનો તરીકે જમીન, શ્રમ અને મૂડી, આ 3 સાધનોનું સંયોજન કરનાર જો કોઈક હોય તો તે નિયોજક છે. નિયોજક સ્વતંત્ર પડે છે, એને મન ફાવે એ રીતે આ 3 સાધનોને એ ઉપયોગ કરે છે અને એ સ્વતંત્ર પડે આ 3 સાધનોનો ઉપયોગ કરવામાં એ જોખમ પણ ઉઠાવે છે. નિયોજકને મળનાર વળતર નિશ્ચિત નથી. કેટલો પ્રોફિટ થવાનો છે એ કોઈ વ્યક્તિ નક્કી નહીં કરી શકે, કારણ કે એ જોખમ ઉઠાવે છે અને એ માર્કેટ ઉપર આધારિત છે, એ અન્ય ઉપર આધારિત છે પ્રોફિટ. એટલે એ નિશ્ચિત નથી કે કેટલો વળતર મળશે. જમીન, મૂડી અને શ્રમ, આ 3નું સંયોજન એટલે કે ભેગા કરીને આ 3 દ્વારા
ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે અને તે દ્વારા આવક મેળવવાનો આ નિયોજક પ્રયત્નો કરે છે, પ્લાનિંગ કરે છે. એક બિઝનેસમેન તરીકે અથવા તો એક ઉદ્યોગપતિમાં ડિસિઝનો એના જે છે એ જોખમકારક છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કેટલી વાર પ્રોફિટ પણ થાય અને કેટલી વાર ખોટ પણ જાય. તો માર્કેટ આધારિત એના જે નિર્ણયો હોય છે એ ગંભીર હોય છે. તો નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે. તમે અહીંયા જોઈ શકો કે ઉત્પાદનના ત્રણ સાધનો જમીન, શ્રમ અને મૂડી. જમીનને આપવામાં આવતું ભાડું એ પહેલેથી નિયોજક નક્કી કરે કે ભાઈ તમને આટલું ભાડું આપીશ તમારી જમીનનું. મૂડી પાછળ આટલું વ્યાજ આપીશ, જે જ્યાંથી મૂડી લાવવામાં આવે એને ચોક્કસ વળતર, નિશ્ચિત વળતર આપવામાં આવે છે અને શ્રમિકને વેતન પણ ચોક્કસ આપવામાં આવે છે. ત્રણે નિશ્ચિત વળતર આપે છે નિયોજક, પરંતુ પોતાના માટેનું વળતર તરીકે નફો એ અનિશ્ચિત છે. નિયોજકના લક્ષણો તે આર્થિક નિર્ણયો લે છે. એના જે નિર્ણયો હોય છે એ કમાવાના, પ્રોફિટ કેવી રીતે, આવક કેવી રીતે ઊભી કરવી, ખર્ચો કેવી રીતે ઘટાડવો, એના એક નિર્ણય આર્થિક નિર્ણયો હોય છે. તે જોખમ ઉઠાવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈક વસ્તુનું ઉત્પાદન કરવાનું થાય અને જમીન, શ્રમ અને મૂડી આ ત્રણને ભેગા કરીને કોઈક વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય, માર્કેટમાં એ વસ્તુ ચાલે કે ન ચાલે, માર્કેટમાં એ વસ્તુની માંગ થાય કે ન થાય, એ એક જોખમનું કામ છે અને એ જોખમનું કામ એ કોણ કરતો હોય છે? નિયોજક કરતો હોય છે. નિયોજન શક્તિ એક ગુણ છે, દરેકમાં આ ગુણ જોવા નથી મળતો. એવું કેટલાક તત્વચિંતક અથવા તો વિચારકો તો એમ કહે છે કે દુનિયામાં 10 માણસ જન્મે છે, 9 માણસો કામ કરવા માટે જન્મે છે અને 1 માણસ કામ કરાવવા માટે જન્મે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણ છે એ નિર્ણય શક્તિનો ગુણ એ નિયોજકમાં હોય છે. તેને મળતા વળતરને નફો કહે છે. તો એને પ્રોફિટ મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ઉત્પાદનના આ 4 સાધનો જે છે એ 4 સાધનોના આધારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે. કેટલી વાર કોઈક વસ્તુનું ઉત્પાદન થાય છે, તેમાં ઉત્પાદન એક જ સાધનનો ઉપયોગ થાય છે. કોઈક વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનના 2 સાધનોનો ઉપયોગ થાય છે. કોઈક વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનના 3 સાધનોનો ઉપયોગ થાય છે અને કોઈક વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનના 4 સાધનોનો ઉપયોગ થાય છે. પણ કોઈક વસ્તુના ઉત્પાદનમાં આ 4 માંથી કોઈ એક અથવા 2 અથવા 3 અથવા 4 ગમે તે હાજરી તો ચોક્કસ હોય છે. એવું કોઈ વસ્તુના આજ સુધી દુનિયામાં ઉત્પાદન થયું જ નથી કે જેમાં 4 ની ગેરહાજરી હોય અને કોઈક વસ્તુનું ઉત્પાદન થયું હોય. એવું દુનિયામાં આજ સુધી બન્યું નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ઉત્પાદનના સાધનોનો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે વ્યાપાર ચક્રની ચર્ચા કરવાના છે.